નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે 26 જાન્યુઆરી 2024 બરાબર. આ અધ્યાયમાં આપણે રાજાના જે એમ કે ધર્મો એ જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે રાજાએ હંમેશા એમ કે કિલ્લાઓને ધનધાન્ય આયુધ જળ યંત્ર સુથારાદી શિલ્પીઓ અને ધનુધારીઓ વડે સદા એને એમ કે પરિપૂર્ણ રાખવાનો હોય. રાજાએ કરવા યોગ્ય સેનાપતિનું લક્ષણ કહે છે. હવે સેનાપતિ કોને બનાવવો મેઇન વાત છે. કારણ કે સેનાપતિ દ્વારા સેનાપતિ એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે હાઈલી ટ્રસ્ટેડ એની પર પૂરેપૂરો ભરોસો કરાય. અને રાજા જે છે એ રાજાની યુદ્ધ નીતિઓથી માંડીને દરેક બળવાઓ કે વિદ્રોહ તમે જે કંઈ કહેવું એને કેવી રીતે જીતવો, એને કેવી રીતે ડામી દેવો, શત્રુઓની ઉપર કેવી રીતે હાવી થવું, એમાં જે સેનાપતિ જે છે એનું બુદ્ધિ કૌશલ્ય અને એનું બળ બંને શારીરિક અને માનસિક બંને રીતે એ બહુ કામની વસ્તુ છે. અને એની સાથે એ વફાદાર, એની પ્રામાણિકતા બહુ જરૂરી છે. બરાબર. ઓનરશિપ નામનો એક અંગ્રેજીમાં શબ્દ છે. ઓનરશિપ એટલે શું કે તમે કોઈને ત્યાં ભલે સર્વિસ કરતા હો, કરો છો તમે નોકરી, પણ તમે જો એ નોકરીને હિસાબે જ કરશો તો તમારી પ્રગતિ ના થશે. પણ તમે એ નોકરીને પોતાનો ધંધો સમજીને કે જો આ નોકરી હું કરું છું એની જગ્યા પર હું માલિક હોઉં અને હું મારો ધંધો આ જ કરતો હોઉં તો હું આમાં કેવા પ્રયત્ન કરું ને હું શું કરું, એ પ્રમાણે જે વ્યક્તિ નોકરીમાં પણ પોતે ઓનરશિપ લઈને કામ કરે એ માણસ જલ્દી આગળ આવે. જે માણસ નોકરીને હિસાબે કરે એની નોકરી જ થાય, પછી એનાથી વધારે કંઈ ન થાય. સમજી ગયા? એટલે અહીંયા એવું છે કે ભાઈ જે સેનાપતિ જે છે એનું લક્ષણ કહે છે જે નિત્ય રૂસ્ત હોય. રૂસ્ત એટલે મજબૂત હોય, એમ તાકાતવાળો, અને એક એવા માઇન્ડ સેટિંગમાં હોય કે ભાઈ એનું શરીર કાયમ સારું રહે એમ. બરાબર. પણ કેવળ કાદાચિત્મક દેશકાળાદી યોગથી નહીં, પ્રકૃતિ નિવેદે રહિત હોય. કેમ તો જે નિવેદ છે તે અશ્રીનું મૂળ છે, વળી પ્રકૃતિથી સૂર હોય. બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે દેશકાળાદી યોગથી એ રૂસ્ત ન હોય એમ. પેલો અમુક માણસ કેવા હોય, અમુક દિવસે સારા તો અમુક દિવસે ખરાબ એમ. માંદા સાંજા ચાલ્યા કરતા હોય, ઢીલા પોચા. અમુક દિવસે બહુ બળભરી વાત કરે, અમુક દિવસે એકદમ પેલા ડાઉન થઈ ગયા હોય ને એવી વાત કરે. એવા વ્યક્તિ નહીં એમ. ઉતાર ચઢાવ આવ્યા કરે એવા વ્યક્તિ નહીં. હંમેશા એક સરખી કન્સિસ્ટન્સીથી વાત કરતો હોય, એની વાતમાં પણ તમને કન્સિસ્ટન્સી દેખાય કે ભાઈ રોજ એક સરખી લયમાં હોય છે. અને કોઈ પણ કાર્ય કરતો હોય એમાં એક સરખા પ્રોત્સાહન અને ઉત્સાહથી બીજાને પ્રોત્સાહન આપે, પોતે ઉત્સાહથી કાર્ય કરતો હોય એવો હોય. પ્રકૃતિથી નિવેદ્ય રહિત. કેમ તો નિવેદ જે છે તે અશ્રીનું મૂળ છે. અશ્રીનું મૂળ એટલે આ શોધવાનું છે. વોટ ડુ યુ મીન બાય અશ્રી, જોઈ લઈશું આપણે. વળી પ્રકૃતિથી શૂર હોય, પરાક્રમી હોય, શૂરવીર હોય. કારણ કે એનું મેઇન કામ શું છે? યુદ્ધ નીતિ કા યુદ્ધ કરવું. બરાબર. એટલે શૂરવીર વ્યક્તિ હોય તે શૂરવીર વ્યક્તિ જ યુદ્ધ કરી શકે. બરાબર. કાર્યમાં મતિમાન અને ધૃતિમાન હોય. સમજો, કાર્ય કયું કરવાનું અને કયું ન કરવાનું એમાં મતિમાન એટલે કેવું, એની મતિ સારી હોય. બરાબર. અને ધૃતિ એટલે એની બુદ્ધિ પણ સારી હોય. બરાબર. એટલે મતિ અને ધૃતિ બંને સારી હોવી જોઈએ. હવે ઘણાની બુદ્ધિ બહુ ચાલતી હોય પણ કદાચિત એની મતિ ઠીક નહીં હોય. એની મતિ એવી હોય કે ભાઈ બુદ્ધિ તો ચાલે છે પણ શું છે કે ઉપરવાળાને પાડીને હું ત્યાં બેસી જાઉં. તો એ બુદ્ધિ બરાબર છે એની, એટલે બુદ્ધિ સારી છે પણ એની મતિ ચોખ્ખી નથી એમ. દાનતનો ખોળો છે, ખોટો વ્યક્તિ છે એમ. એટલે એવા વ્યક્તિને પહેલાં ઓળખી રાખવો પડે. એવા વ્યક્તિને કોઈ દિવસ સારી પોસ્ટ ન અપાય, એવા વ્યક્તિને રખાય જ નહીં. હંમેશા તમારે કામ કરવા માટે એવા વ્યક્તિનું સિલેક્શન કરવાનું કે એનામાં ઓનરશિપ તમે કેવું, પ્રામાણિકતા કે વફાદારી, એ સૌથી મોટા ગુણ જે છે એ પહેલાં જોવાનો. હોશિયારી જોવું કે એ કામનો એનો અનુભવ છે તે તો પછી તમે આપો એટલે આવી જાય, પણ એનામાં વફાદારી પ્રામાણિકતા હોવી જોઈએ. જો એ વ્યક્તિ પ્રામાણિક અને વફાદાર નથી ને તો પછી ગમે એટલો હોશિયાર છે તમને કંઈ કામનો નથી. એ આજે બીજા જોડે જેમ ખોટું કરે છે એમ કાલે તમારી જોડે ખોટું જ કરવાનું. એટલે ઘણા લોકો એવું માર્કેટમાં કરે કે એ લોકોના પોતાના ફિલ્ડના જે બીજા સારા વ્યક્તિ બીજી કંપનીમાં હોય એમાંથી એને 2-5 હજાર વધારે આપીને ઉચકી લે. પણ હું એ
ટેકનિકમાં નથી માનતો. એમાં શું થાય પછી તમારે ત્યાં એ આવે, પછી કોઈ બીજો 2-5 હજાર આપે તો એ ત્યાં ચાલ્યો જાય પાછો. બરાબર. એટલે હું માર્કેટમાંથી ઉઠાવવાની વાત નહીં કરું. હું કેવું વિચારું, તમે બીજા કોઈ પણ ફિલ્ડના વ્યક્તિ લો કે નવા ફ્રેશરને લો, બરાબર, પણ એને તમારે ત્યાં સેટ કરો. પહેલાં તો શું હોય, ફ્રેશર કેવો હોય તેનો પગાર ઓછો આપવાનો, પછી તમે એને સેટ કરો, પછી એ સેટ થાય ને પછી પાછા તમારામાં કામ કરતા થાય, પછી એને બીજી જગ્યા પર જવાનું જરા અઘરું લાગે, એટલો જલ્દી ના જાય. બરાબર. પણ પેલાને જેને કૂદકા મારવાની આદત છે એ તો 1-2 વર્ષ થાય એટલે ભાગી જ જાય, 6 મહિને પણ ભાગી જાય. સમજો. એટલે એવા માણસને રહેવાનો જ નહીં. જેના ટ્રેક રેકોર્ડ એવો હોય ને કે દર 2 વર્ષે કંપની બદલી નાખે છે, એવાને નહીં લેવાનો. બરાબર. એ કંઈ તમારી જોડે પણ રહેવાનો નથી, એ તો ભાગી જ જવાનો છે. ચાલો. સ્થિર ચિત્તવાળો હોય, જો લખ્યું જ ને, ચિત્ત જેનું સ્થિર હોય એટલે હંમેશા કેવી સ્થિર બુદ્ધિવાળી વાત કરતો હોય, સ્થૈર્ય હોય, ધૈર્ય હોય. જે વ્યક્તિ સ્થિર નથી એનો ભરોસો નહીં થાય, એ ગમે ત્યારે ગમે તે કરી નાખશે. અસ્થિર મગજવાળા માણસનો ભરોસો નહીં થાય. બરાબર. વીમાની પોલિસીમાં પણ લખેલું હોય, અસ્થિર મગજના માણસ હોય એના માટે વીમો નહીં લેવાય, સ્થિર મગજના માણસ હોય એના માટે વીમો લેવાય. બરાબર. એટલે વીમાની પોલિસીમાં આ શરત હોય છે, કન્ડિશન એપ્લાય. બરાબર. લોકો લઈ જાય અલગ વાત છે. મન વચન કાયાથી શુદ્ધ હોય એટલે કેવો છે, આપણે જે કહ્યું એ પ્રમાણે મનથી એ જે વિચારતો હોય એના બોલવામાં પણ એવું જ હોય, અને એની કાયાથી જે કર્મ કરતો હોય એમાં પણ એ જ હોય. એ ત્રણમાં એકતા દેખાતી હોય. પછી કેવું, મનમાં કંઈ બીજું વિચારતો હોય, વચન કંઈ ત્રીજું જ બોલતો હોય અને કર્મ કંઈ ચોથું જ કરતો હોય, એવા માણસનો ભરોસો નહીં થાય. બરાબર. એટલે એવા મન વચન કર્મથી શુદ્ધ હોય એવા વ્યક્તિ પકડવા. સત્કુળમાં જન્મેલો હોય, શાળા કુળનો વ્યક્તિ હોવો જોઈએ, એના કુળનો ટ્રેક રેકોર્ડ ચેક કરવો. કારણ કે આમાં મોસ્ટલી આ સેનાપતિની વાત કરે એટલે ક્ષત્રિય જ હોય. તો અમુકના ક્ષત્રિયોના કુટુંબે હોય કે જે લોકો એમ કહે કે કેવો હોય કે ભાઈ વીર હોય, શૂરવીર હોય અને દેશ માટે, રાજ્ય માટે કે સેના માટે એ લોકોએ પોતાનો જીવ હોય તે આપેલો હોય, શહાદત વોરી લીધી હોય એ લોકોએ. બરાબર. શહીદી હોય, એ લોકોના કુટુંબમાં એવો ટ્રેક રેકોર્ડ હોય. બરાબર. ઘણાના નહીં હોય કે ભાઈ માતા પિતા પણ એમાંથી કોઈ સોલ્જર બનેલા હોય, પછી છોકરાઓ પણ સોલ્જર બને, એમ પરંપરાગત રીતે હોય. કોઈ કર્નલ હોય, કોઈ મેજર હોય. હવે એ પરંપરાગત હોય, એ લોકોનો ટ્રેક રેકોર્ડ એવો હોય એટલે એ પ્રમાણે જોવાનું હોય. બરાબર. પછી ઘણા એવા હોય કે જે એ લોકોમાં ઓનેસ્ટી હોય જ નહીં. અત્યારે ઘણા એવા આપણા પોલિટિશિયન છે કે જેના બાપ દાદાઓ હતા ને તે અંગ્રેજોના સમયમાં અંગ્રેજોના પીઠ્ઠુઓ હતા ને અત્યારે એ લોકો રાજકારણમાં જ છે. એટલે એ લોકોનો ટ્રેક રેકોર્ડ જ એવો છે કે એ લોકો પહેલેથી એ પીઠ્ઠું હતા, અત્યારે બી એ પીઠ્ઠું જેવા જ હોય, જ્યાં લાભ મળે ત્યાં લોટી જાય. સમજી ગયા. એટલે એ લોકોના ડીએનએમાં એવું હોય કે જ્યાં લાભ મળે ત્યાં ચાલ્યા જવાનું. એમ ઓનેસ્ટી કે પ્રામાણિકતા કે એવી બધા એ પીઠ્ઠું જેવા, સમય મળે એટલે ભાગી જાય. બરાબર. ગમે ત્યાં ચાલ્યા જાય. દિગ્વિજય સિંહના જે પૂર્વજો હતા ને એણે એ અંગ્રેજોના વફાદાર હતા. એ લોકોએ આપણા દેશના કેટલા બધા લોકો જોડે ગદ્દારી કરેલી. મોદી સાહેબ જાહેરમાં બોલેલા અને પહેલાં એનો વિરોધ પણ નહીં કરી શકેલો, કારણ કે એને ખબર હતી. અને એવા હોય બને, ઘણા બધા એવા છે. બરાબર. ચાલો. સત્કુળમાં જન્મેલો, પ્રકૃતિથી પાર્થિવમાં પ્રેમાળ હોય. બરાબર. એટલે શું છે કે ભાઈ પ્રકૃતિથી જે કેવો હોય કે ભાઈ દરેક વ્યક્તિઓ પ્રત્યે પ્રકૃતિથી પ્રેમાળ હોય, એટલે બધા જોડે એમ કહે કે હિત બધાનું ઈચ્છતો હોય, પ્રેમ કરતો હોય બધાને, એવા. એમ પાર્થિવ કહીએ એટલે આપણું આ શરીર જે છે તે. આવા ગુણવાળાને રાજાએ સેનાપતિ કરવો. એટલે આવા ગુણવાળા હોય તેને સેનાપતિ કરવો. વાતે વાતે લડાઈ ખોરવા કે એવા વ્યક્તિને સેનાપતિ નહીં કરવા, તો ખાલી યુદ્ધ કરાવી દે અને કેટલા હજારો લોકોની કતલેઆમ કરાવી નાખે. સમજો. એવું નહીં. શૂરવીર હોવું અલગ વાત છે, પણ પ્રકૃતિથી પાછો એ વ્યક્તિ પ્રકૃતિ ચાહક કે પ્રેમી હોવો જોઈએ. યુદ્ધ કેવી વસ્તુ છે, પેલો કહે ને યુદ્ધ, વોર ઇઝ નોટ એન ઓપ્શન. વોર ઓપ્શન નથી, યાદ રાખજો. વોર શું છે, જ્યારે કોઈ ઓપ્શન નહીં હોય ત્યારે વોર એક તમારા ઉપર લાદી દેવામાં આવેલી વસ્તુ છે. યુદ્ધ કોઈ ઓપ્શન નથી, યાદ રાખજો. યુદ્ધ કોઈ દિવસ કોઈનું હિત નહીં કરતું. અત્યારે તમે જો યુક્રેન ને રશિયામાં ચાલે છે, એ ને ઇઝરાયલને પેલું હમાસનું ચાલે છે, એમાં પણ તમે જુઓ કોઈનું હિત નહીં થવાનું. માણસ જ મરે બિચારા, છોકરાઓ બિચારા અનાથ થાય, બહેનો બિચારી વિધવા થાય, કેટલા માણસો અપંગ થઈ જાય, કેટલા જન્મથી જ ત્રુટિવાળા બાળકો જન્મે,
અને આખી જિંદગી પછી દુઃખ ભોગવે, કેટલાના કામ ધંધા પડી ભાંગે, આખી જિંદગી ભૂખ મરો, અનાજ પાણી, આહા, મા બાપની હાલત એકદમ ખરાબ, છોકરાઓની હાલત એકદમ ખરાબ, બધાની હાલત ખરાબ. એટલે વોર ઇઝ ટોટલ કેવું કે પેલું કહે ને લૂઝ લૂઝ સિચ્યુએશન, પેલી કહે ને વિન વિન સિચ્યુએશન, એમ આમાં લૂઝ લૂઝ સિચ્યુએશન, આમાં બધું હારવાનું જ હારવાનું છે. ઘણા બધા લોકો ઘણું બધું હારે, અંદર જીતવાવાળો તો જીતે, અને પછી વોર હોય એ પછી એક સમય એવો હોય કે ડિક્લેર કરે કે ભાઈ હવે શાંતિ રાખીએ ને હવે આપણે લડવાનું બંધ કરીએ છીએ, એમ કરીને ડિક્લેર કરે. પણ એ ડિક્લેર કરે ત્યાં સુધીમાં કેટલા બધા લોકોના કુટુંબ બરબાદ થઈ જાય, કેટલા બધા લોકો મરી જાય. એટલે જે વ્યક્તિ સ્થિર ચિત્તવાળો, પ્રામાણિક અને પ્રકૃતિથી પ્રેમાળો, એવા વ્યક્તિને એવી જગ્યા આપવાની કે એ યુદ્ધને ઓપ્શન તરીકે નહીં જોઈ. જ્યારે કંઈ ન થાય અને યુદ્ધ થોપી દેવામાં આવે ત્યારે પછી લડે તો પૂરી પોતાની તાકાતથી લડે, પણ પોતે યુદ્ધને ઓપ્શન તરીકે નહીં ઉપયોગ કરે. બરાબર? એટલે ઘણા શું હોય, પોતાના ફાયદા માટે યુદ્ધ કરે અને કરાવે, અને એમાં હજારો લોકો મરી જાય. એવા વ્યક્તિ ન હોવા જોઈએ. દાખલા તરીકે પેલો હતો ને 1945માં, બરાબર, હિટલર, કેટલા યહૂદીઓની કતલાઆમ કરાવી નાખેલી એણે, બધાને ગેસ ચેમ્બરમાં નાખી દીધેલા, કેટલા યહૂદીઓને મારી નાખેલા, 10 લાખ યહૂદીઓને મારી નાખેલા એક સાથે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એ પ્રમાણે, એટલે એ સમયે જે વિશ્વની જે પ્રમાણે વસ્તી હતી એ પ્રમાણે 10 લાખનો આંકડો એટલે બહુ મોટો આંકડો કહેવાય. બરાબર? કેટલા બધા માણસોને મારી નાખેલા. અને એમાં એનો એક ડૉક્ટર હતો, એ બધા જે મજૂરો અને બધા જે પકડાયેલા એ બધાને લઈ જતા હતા, અને પછી એ લોકોને આમ ખામી છે તેમ ખામી છે એમ કરીને ઇન્જેક્શન આપી દેતા હતા, અને પેલો ઇન્જેક્શન લે એટલે પછી મરી જાય. કેટલા બધા લોકોને મારી નાખતો હતો એ ડૉક્ટર. એ ડૉક્ટર બી છેલ્લે ગાંડો થઈ ગયેલો મનોવૈજ્ઞાનિક રીતે, કારણ કે એણે બહુ લોકોને મારી નાખેલા. પછી છેલ્લે બધા એને દેખાતા હતા એ બધા, બરાબર, જંગલમાં એકલો રહેતો હતો, વિકૃત થઈ ગયેલો મગજથી. એટલે તમે જેવું કરો એવું પામો. પ્રકૃતિ તો આપણે કહીએ એ પ્રમાણે, પ્રકૃતિ કંઈ પોતે કંઈ કરતી નથી, એ તો જડ છે. પણ તમે જે પ્રમાણે કર્મ કરો એ પ્રમાણે પછી પ્રકૃતિ શું છે કે એની અંદર રહેલા પરમાત્મા જે છે તે ફળ આપે. કારણ કે પરમાત્મા તો જળ ચેતન બંનેમાં રહેલા છે. એટલે પ્રકૃતિ ભલે જળ હોય, પણ તમે જે પ્રમાણે કરો, એક્ટ કરો, એટલે એક્શનનું રિએક્શન હોય. તમે કોઈને ગાળ દેવ તો પેલો તમને ગાળ દે, તમે કોઈને મુક્કો મારો તો પેલો તમને મુક્કો મારે. એવી વાત છે. બરાબર? પોતે રાજાએ કહેલું શત્રુ સૈન્ય પરાજયાદી કાર્યને પોતાના બાહુબળથી કરીને આવેલા સેનાપતિ આદિક જનનું દાન પારિતોષિક આપવું, માન સભામાં સત્કાર કરવો વગેરે વડે સન્માન કરે અને અધિકાર પગાર બાંધી આપે, અધિક પગાર બાંધી આપે. છે ને અત્યારે પણ આપણે ત્યાં કોઈ મેજર હોય કે કોઈ કર્નલ હોય કે પછી કોઈ સૈન્યનો કોઈ પણ જવાન હોય અને એ કંઈક સારું કામ કરે તો પછી એને શું સન્માન આપે છે ને, એવોર્ડ બધા આપે છે ને, અશોક ચક્ર અને બીજા કેટલા બધા ચક્રો જે છે બધા આપે છે. બરાબર? એટલે એ પ્રમાણે એમ કહી કે શું છે કે એમનું માન આપે, એમને સન્માન આપે અને અધિક પગાર આપે. કારણ કે શત્રુ સેનામાં એમ કહે કે જઈને એ શત્રુઓને જીતીને આવેલો હોય તો એવા વ્યક્તિને હંમેશા માન સન્માન આપવું જોઈએ. બરાબર? આપણે ત્યાં 71ના યુદ્ધને વિશે પણ ઘણા બધા આપણા સેનાના જે જવાનો હતા એમણે ઘણું બધું પરાક્રમ દેખાડેલું. 64માં ચીન જોડે હતું, એમાં પણ હતું ઘણું બધું. પાકિસ્તાન જોડે 2 વાર થઈ ગયું. બંને વખતે આપણા સેનાના જવાનોએ પરાક્રમ કરેલું. અને ત્રીજી વખત કારગિલમાં, એમાં પણ ઘણા બધા જવાનોએ આપણે ત્યાં પરાક્રમ બતાવેલું. તો એ બધાને અત્યારે આપણા મંડળમાંથી 2 જવાનો ગયા છે, બરાબર, સાઉથની પરિક્રમા કરવા. બરાબર? એટલે એ બંને પણ ત્યાં ગયા છે ને એ લોકો પણ ત્યાં આપણા મંડળના પરચમ જે ઝંડા જે છે તે બધે લહેરાઈને આવશે. બરાબર? 20 દિવસમાં એ લોકો જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં મંદિરના જે કોઈ મહંતો છે તે લોકોને પગે લાગીને નમસ્કાર કરીને ત્યાંથી કહેશે કે ભાઈ તમે હવે ક્યારે અહીંયાથી જવાના છો અમને કહી દો. બરાબર? ચાલો. એટલે શું છે કે ભાઈ, એટલે મજબૂત માણસ છે એમ. એવા અધિક પગાર આપે. તથા નૃપતિ વિદ્યા અનુગુણ વિનય સંપન્ન. બરાબર? એટલે વિદ્યા અનુગુણ જે વિનય હોય એને સંપન્ન જે હોય, અને શિલ્પશાસ્ત્રોમાં કુશળ એવા પુરુષોને યથોચિત વિત્ર વસ્ત્ર આદિ દાનથી સત્કાર કરે. બધાની અલગ અલગ કેટેગરી હોય છે ને, આપણે ત્યાં પણ આપે છે ને બધા એવોર્ડ. જે ફિલ્ડમાં જેને જે કંઈક હાસિલ કરેલું હોય અને કોઈ સ્થાન મેળવવું હોય તે બધી સેલિબ્રિટીઝને એ બધાને આપે છે ને. પદ્મશ્રી આપે, પછી પદ્મભૂષણ આપે, પછી પદ્મવિભૂષણ આપે, અને પછી છેલ્લે શું આપે? ભારત રત્ન આપે ને. એટલે એ બધા જે પોતપોતાના ક્ષેત્રમાં જેને જે પ્રમાણે કાર્ય કરેલું હોય એવા વ્યક્તિઓને આપે. બરાબર?
એટલે શું છે, વિદ્યા ગુણે જે સંપન્ન હોય તો એને એ પ્રમાણે, શિલ્પશાસ્ત્રમાં કુશળ હોય તો એને એ પ્રમાણે રાજા બધાને શું છે, પૈસા આપે, વસ્ત્ર આપે, આ બધું આપે એમ. એટલે એનાથી શું છે કે પ્રોત્સાહન મળે, એટલે બીજા પણ જે કોઈ હોશિયાર માણસ હોય તો બધા એ બધા કામ કરે. બુદ્ધિ અને યુક્તિએ સંપન્ન, વિચક્ષણ, વિશ્વાસપાત્ર એવા પુરુષોને પરરાષ્ટ્રમાં ત્યાંનું વિવિધ વૃત્તાંત જાણવા માટે ગુપ્તપણે નિયોજે. આપણા મંડળમાં એક આવતો હતો એવો, હાલો જ્યાં જાય ને તમે ગમે ત્યાં મોકલો એને, પછી એ પેલાએ ત્યાં જે વાત કરેલી તો ડીકતો ટુ ડીકતો બોલે. જબ્બાર. તમે એને કથા વાર્તા સાંભળવા મોકલો, ડીકતો ટુ ડીકતો બોલે, કોપી ટુ કોપી, શબ્દો બધા બોલો એવો. એની યાદશક્તિ બહુ ખતરનાક હતી. અને એ શબ્દ બોલે એટલે બેઠા કથાનામાં જે બંડિયા જે શબ્દ બોલે તે બધા શબ્દો બોલે પાછા. અમે એને મોકલતા હતા, કારણ કે એને કોઈ બહુ ઓળખતું નહીં હતું. એટલે એ ત્યાં જાય, દુશ્મનની છાવણીમાં જાય અને ત્યાં જઈને બધા રિપોર્ટ લઈને આવે ને રાત્રે અમને પાછો રિપોર્ટ આપે કે ત્યાં એ લોકો આ પ્રમાણે ચર્ચા વિચારણા કરે છે અને આ પ્રમાણે વાત કરે છે. બરાબર. એટલે શું છે કે એવા માણસ હોય ઘણા કે જે બીજા સામેવાળાને ત્યાં જાય, શાંતિથી કામ કરે, એ લોકો શું કરે છે શું નહીં કરતા તે બધી એ લોકોની યોજનાઓ જે છે તે બધી જાણી લઈ અને પછી હા તમને આવીને જણાવી દઈ. હતા આપણા મંડળમાં એવા એક ભાઈ હતા. બરાબર. એટલે શું છે, બુદ્ધિ અને યુક્તિ એ સંપન્ન હોય પાછા. એવા લોકો શું હોય, બહુ જલ્દી બહાર ના આવે. એ કોણ છે, શું છે, કાંથી આવે છે, એ બહુ વધારે ચર્ચા નહીં કરે. એક ખૂણામાં બેસી રહીને એનું કામ કર્યા કરે. માળા ફેરવે તો માળા ફેરવ્યા કર્યા. બરાબર. પ્રદક્ષિણા કરે તો પ્રદક્ષિણા કર્યા કરે. દંડવત કરતા હોય તો દંડવત કર્યા કરે. પણ એ કામ એ કરે છે કયું ખબર, એનું સાંભળવાનું કામ મેઇન હોય. પેલું બધું તો ખાલી પેલા લોકોને બતાવવા કરે છે. સમજો. માળા ફેરવો તો આપણે બોલે માળા ફેરવે, એ માળા તો ફેરવે છે બતાવવા માટે, પણ એકચ્યુઅલી એનું ધ્યાન શું છે કે પેલા લોકો યોજના શું ઘડે છે એની ઉપર. બરાબર. એટલે બુદ્ધિ અને યુક્તિ એ સંપન્ન, વિચક્ષણ હોય. બરાબર. વિચક્ષણ એટલે કેવા, હોશિયાર, ત્વરિત નિર્ણય શક્તિ હોય. બરાબર. એવા વિશ્વાસપાત્ર હોય પાછા તમારે એવો ભય ન હોય કે ભાઈ એ લોકો ત્યાં જાય છે તો આપણી વાત ત્યાં ડિક્લેર કરી નાખશે, એવા ન હોય. વિશ્વાસપાત્ર. જબ્બાર બી પૂરેપૂરો વિશ્વાસપાત્ર. આજે પણ તમે મંડળના કાર્યક્રમમાં બોલાવો તો જબ્બાર આવી જાય ખરો, અમુક વખતે 11સમાં પણ આવી જાય, ઓચિંતા આવે ખરો. બરાબર. એટલે વિશ્વાસપાત્ર પૂરેપૂરો. એવા પુરુષોને પરરાષ્ટ્રમાં ત્યાંનું વિવિધ વૃત્તાંત જાણવા માટે ગુપ્તપણે નિયોજે. સ્પાય. બરાબર. જાસૂસનું કામ કરે. અને તેઓને પ્રસન્ન રાખવા, બીજાઓ ન જાણે એમ પગાર આપે. એટલે એને પ્રસન્ન રાખવા, પણ બધાને ખબર નહીં હોવી જોઈએ કે આ માણસ આ કામ કરે, જે પ્રમાણે એને પગાર આપવાનો. બરાબર. અમે લોકો એવું કરતા હતા. અમે લોકો શું કે એને લઈ જઈએ, વડતાલ બડતાલ ગમે ત્યાં લઈ જઈએ, અમારી જોડે આવે, આ તે ફરે હરે બધું. પછી જ્યારે બહાર જવાનું હોય ત્યારે એકલો જાય અને એનું કામ કરી આવે. પણ એ બોલે નહીં કે હું ક્યાંથી આવું છું. કોઈ પૂછે ક્યાંથી આવું છું તો બીજા આજુ સુરતના બીજા બધા મંદિરનું નામ દઈ દે. સ્માર્ટ બોય હતો, હોશિયાર માણસ, કહેવું પડે. બરાબર. અત્યારે કોઈ જ્વેલર્સની દુકાનમાં જાય, એનો પગાર સારો છે, એનું રો હાઉસ પણ લઈ લીધું એણે. એના બાપા બિચારા સના કાકાને ત્યાં નોકરી કરતા હતા, આખી જિંદગી 5-10 હજારમાં જ નોકરી કરી. પણ એ છોકરો હોશિયાર હતો, બહુ ચોપડો હતો. તો એ એનું પોતાનું મકાન પણ કરી નાખ્યું નોકરી કરીને, અને પોતે ઘરમાં પોતાનું કામ પણ કરે છે. તેનો છોકરો બી બહુ મોટો થઈ ગયો, લગભગ 15-16 વર્ષનો એનો છોકરો હશે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, પેલો કે એને હોશિયારી કોઈના બાપની નથી. હોશિયારી તો તમારી પોતાની જ હોય. સમજો. પણ હોશિયારીને કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. સમજજો. લોકો કહે કે હોશિયારીને ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત છે. હોશિયારીને કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. હોશિયારી તમારી પાસે હશે તો ગમે ત્યારે એ તમને કામમાં આવશે જ. આજે નહીં ને કાલે કોઈ પણ ફિલ્ડમાં કામમાં આવે. પણ તમારે તમારા વિચારોમાં થોડી સ્વતંત્રતા લાવવી પડે હોશિયારી સાથે. તમને જ્યારે એવી પોતાને જેવી આદત થઈ જાય કે મારે એક પતરાની નીચે જીવવું છે, શેલ્ટરની નીચે, તો એ તમારી હોશિયારી ખાલી એ પતરાની નીચે પૂરી થઈ જાય. પણ તમારે જ્યારે એવું વિચારો તમે કે હવે આ પતરાની બહાર મારે નીકળવું છે, તો ઠંડી લાગે, ગરમી લાગે, વરસાદ પડે, બધું લાગે, પણ પછી તમે ધીમે ધીમે ટેવાઈ જાઓ. બાકી એ માણસ પણ જો એ ત્યાં જ જતે પંચરત્ન જ્વેલર્સમાં નોકરી કરવા, તો એને 10 ને બદલે 20,000 પગાર હતો, એની જિંદગી પણ નીકળી જતે. સમજો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારી હોશિયારી જે છે એને તમારે પાંખ આપવી પડે. બરાબર. કહીને પેલા લોકો, ભાઈ પંખો મેં ઇતના જોર નહીં હોતા कि आसमान को छू सके, वो तो इरादे इतने बुलंद होते हैं
जो पर्वतों को चीर कर आसमान तक इंसान को पहुंचा देते हैं. બરાબર, તમારામાં પાંખ હોય પણ પાંખમાં એટલું જોર નથી હોતું કે તમે ઉડીને ઉપર સુધી પહોંચી શકો. એ તો જે પક્ષીઓ ખાસ કરીને ઉપર ઉડે છે એ પક્ષીઓના ઈરાદા એટલા મજબૂત હોય છે કે મારે ઉડવું છે, આકાશને પકડવું છે. આકાશને લોકો અડી નહીં શકતા, પણ એ લોકોને આકાશને પકડવાની જે ગેલછા છે એને કારણે એ લોકો ઊંચે સુધી ઉડે છે. સમજો, એટલે આમાં એવું છે કે એવા વિચક્ષણ બુદ્ધિના માણસ જોઈએ કે ભાઈ એ લોકો ડેડ એન્ડ નહીં વિચારે. આપણે લોકો કાયમ શું વિચારીએ ખબર? ડેડ એન્ડ આવી ગયો, કોઈ હવે કંઈ થાય જ નહીં એવું. બરાબર, પણ ડેડ એન્ડની આગળ પણ કંઈ હોય ને એ વિચારવું પડે કે શક્યતા શું રહેલી છે, કેટલા ટકા શક્યતા છે, કઈ શક્યતા છે. બરાબર, એ પ્રમાણે જે વિચારતો રહે એ વિચક્ષણ બુદ્ધિવાળો કહેવાય. ચાલો, જેની દુષ્ટ ક્રિયા પર પ્રતારણ આદિ રૂપ સાક્ષાત કે સાક્ષી મુક્તિ જાણવામાં આવી હોય, દાખલા તરીકે ભાગવતજીના પેલા મહાત્મયમાં ધુંધુકારી હતો ને, ગોકર્ણ અને ધુંધુકારી બે ભાઈ હતા. એમાં ગોકર્ણજી તો ગાય થકી એમનો પ્રાદુર્ભાવ થયેલો, એટલે એ તો બહુ સારા વ્યક્તિ હતા, ધર્મમાં માનનારા. પણ પેલો ધુંધુકારી હતો એ પેલી ધુંધુલી થકી એનો જન્મ થયેલો. હા, ધુંધલી કે ધુંધુલી જે હોય તે, એ બધી રીતે પૂરો હતો. ગામના છોકરાઓને હેરાન કરતો હતો, નાના નાના છોકરાઓને પેલા કૂવામાં નાખી દેતો હતો. બરાબર, જુગાર રમતો હતો, એના બાપાના બધા પૈસા લઈ લેતો હતો, પૈસા એના બાપા ન આપે તો આત્મદેવને મારતો પણ હતો. બરાબર, ને એની માએ એને શું છે વનથાઈ મૂકેલો હતો, વનથી ગયેલી પ્રાણી થઈ ગયેલું. એટલે ગમે તે ખાઈ લેતો હતો, ગમે ત્યાં એ વેશ્યાગમન કરતો હતો, ચોરી કરતો હતો. રાજાની જોડે પણ દુશ્મની, રાજાના રાજ્યમાં પણ. એટલે પેલીને લાગ્યું કે આની જોડે બધાની જ દુશ્મની છે, તો રાજાના જે કોઈ એમ કહે કે સૈન્ય છે અહીંયા આવશે તો આપણે આ બધું સુખ ચાલ્યું જશે. એટલે પેલી બધી એ જે 4-5 જણી હતી વેશ્યાઓ, તે બધીએ શું કર્યું, ભેગા મળીને એને મારી નાખ્યો, ખાટલે બાંધી દીધો જોરમાં. અને એના મોઢાની અંદર બળબડતા જે કોઈ પેલા અગ્નિ હોય, શું કહે, એના લાકડા ને કોલસા ને એ બધું એના મોઢામાં બધું નાખી દીધું. એ મરતો નહીં હતો એટલે તડપીને મર્યું એ. બરાબર, પહેલાં પુષ્કર એને પીવડાવ્યું દારૂ, અને પછી એને એ પ્રમાણે તરપાઈને માર્યું, અને એનું બધું ધન લૂંટીને એ બધી ચાલી ગઈ. એટલે એ પ્રેત થયેલો. બરાબર, અને પછી એ પ્રેત થયો, પછી એ તો મરી ગયો. એટલે એના ભાઈએ પછી એનો અગ્નિ સંસ્કાર કર્યો, ગયાજીમાં બધા શ્રાદ્ધ બાદ જે કંઈ કરવાનું હતું ગંગા કિનારે બધું કર્યું. એની કંઈ મુક્તિ થયેલી નહીં. પછી એક દિવસ એના ભાઈને એ કહેતો હતો કે ભાઈ મારી કંઈ મુક્તિ નહીં થઈ, હું તો પ્રેત થયો છું ને બહુ દુઃખી થાઉં છું. તે કે મેં તો તારા માટે બધી વિધિ કરાવી, કે એ બધી વિધિથી મારું કંઈ થવાનું નથી, કારણ કે મેં પાપ જ એવા કરેલા છે. એટલે પછી એના માટે શ્રીમદ ભાગવત પુરાણની કથા કરાવે છે. પેલા વાંસ હોય 7, ગાંઠ હોય 7, અને એક કરીને રોજ તૂટે, અને પછી 7મે દિવસે ભગવાન વિષ્ણુનું વિમાન આવે છે, વિષ્ણુના પાર્ષદ આવે છે, અને એ ધામમાં જાય છે. બરાબર, આ તો ધુંધુકારી. એટલે આ આખું એનું ચરિત્ર છે. એટલે એવા ઘણા બધા ધુંધુકારીઓ અત્યારે પણ માર્કેટમાં ફરે જ છે. બરાબર, એટલે આવા જે લોકો હોય જેના ચરિત્ર તમને ખબર હોય, આ બધા દુષ્ચરિત્રો કહેવાય. બરાબર, એટલે આ બધા ધંધુકારી લોકો જેવા હોય જે પર પ્રતારણ આદિરૂપ સાક્ષાત કે સાક્ષી મુક્તિ જાણવામાં આવી હોય, એટલે બીજાને એ લોકોને પીડા પહોંચાડવામાં કે પ્રતારણ કરવામાં જ મજા આવતી હોય, વિકૃત હોય, આનંદ આવે. ઘણા લોકો એ હોય બીજા દુઃખી થાય તો બહુ હસે, ખુશ થાય, એને બહુ મજા આવે. પડી જાય એવું કરીને હશે, ઉચકવા પણ નહીં જાય પાછા, બહુ નિષ્ઠુર હોય. પડી ગયો લોહી નીકળું લાગે, લંગડો થઈ ગયો લાગે, ખર્ચો ખાસો એવો આવશે, પગ બરાબર ચાલશે નહીં. હવે શિયાળામાં તો બહુ દુખશે, રાત્રે જોજે નહીં તો મને યાદ કરશે. આ બધા એ લોકોના ટિપિકલ પેટર્ન શબ્દ. બરાબર ને, હોય બધા એવા ઘણા હોય. અને એની સામે એક્ઝેક્ટ વિરોધી એવા ઘણા માણસ પણ હોય. તમે પડી જાઓ તો તરત તાત્કાલિક તમને પીઠ થાબડે ઊભા કરે, બેસાડે, પાણી પીવડાવે, એનું મકાન નજીક હોય તો બહાર ઓટલા પર લઈ જાય. આ તે ગમે તે હોય, સ્ત્રીલિંગ પુલ્લિંગ બેમાંથી ગમે તે હોય, તો પણ એ લોકો એટલું કરે. તડકો હોય, ગરમી હોય, વૈશાખ મહિનો હોય તો તમને પાણી પીવડાવે. છેલ્લે થોડી ઘણી ઘરમાં જે ઘરગથ્થુ ટ્રીટમેન્ટ હોય એ પણ આપે. અને છેલ્લે નહીં તો ડૉક્ટરનું એડ્રેસ આપે કે જો ભાઈ અહીંયા નજીકમાં ડૉક્ટર છે એને બતાવી દેજો, તમને વધારે વાગ્યું લાગે. એવા સારા માણસ પણ છે. बराबर, दुनिया में बदे છે. પેલો કહી ને, नफरत करने वाले को नफरत करने वाले मिल जाते हैं, लेकिन प्यार करने वाले और इस दुनिया में अच्छे लोगों की भी कोई कमी नहीं है. એટલે દરેક પ્રકારના લોકો તો છે. બરાબર, એટલે શું છે, આવા જે હોય કે ભાઈ આપણે તમે જોયા હોય એવા લોકોને કે બીજાને પ્રતારણ કરવામાં કે પીડા પહોંચાડવામાં જેને આનંદ આવતો હોય કે
કોઈના મોડે થકી આવા માણસોનું સાંભળવું હોય કે ભાઈ આ આવો માણસ છે, એવું કે ચોરી જાણવામાં આવી હોય કે ભાઈ આ માણસની ચોરી કરવાની વૃત્તિ છે, બરાબર. હમણાં જ પરમ દિવસે જ આ ભાઈ જોડે મારી વાત થયેલી હતા, મારી જોડે જ હતા, અમારી જોડે જ રહેતા હતા, મેનેજર લેવલના માણસ હતા, સારામાં સારા પગારદાર વ્યક્તિઓ. અને સૌથી મોટી વાત, ભગવાને એ લોકોને સુખી રાખેલા, પાછા ગાડી 4 વ્હીલરમાં ફરે, પોતાના હારામાં હારી જગ્યા પર પોતાના સારામાં સારા ફ્લેટ મકાનો બધું. હવે નોકરી સારી છે, ઘરવાળી પણ નોકરી કરે પાછી, એ પણ કમાય. અરે હાલું આપણે એમ થાય કે આટલું બધું સારું છે ને, તો પણ હાલી નાની બાબતમાં પણ ચોરી કરી નાખે. કારણ કે પેલી વૃત્તિ એવી હોય તો એ તો શું કરવાના તમે? વૃત્તિ જ ચોરી કરવાની હોય તો કાંઈ જવાના, સમજો. કરોડપતિ હોય કે અબજપતિ હોય, પણ ચોરી કરવાની વૃત્તિ બાળપણથી હોય કે જુવાનીમાં હોય તો પછી એ જવાની નથી. મફતનું જોઈને આદત પડી ગઈ, એ જાય નહીં, બરાબર. એટલે શું હોય કે ભાઈ ચોરી જાણવામાં આવી હોય એવા જનને વિહિત દંડથી વિનિગ્રહ કરીને બંદીખાનામાં સ્થાપન કરે. આવા બધા જે કંઈ હોય એને પહેલાં નાખી જ દેવાના, અંદર જેલમાં પૂરી જ દેવાના. શાસકનું પહેલું કામ આ છે, યાદ રાખજો. જે કોઈ સમાજના વિરોધી છે, સમજજો, સમાજના આ બધા વિરોધી કહેવાય. ચોરી કરતા હોય, પાખંડીઓ હોય, લુચ્ચાઈ કરતા હોય, કોઈની હત્યા કરતા હોય, કોઈને મારતા હોય, ડાકુ હોય, તમે જે કહ્યું તો પહેલાંના સમયમાં જેને ડકેટ કહેતા હતા, આ બધા લોકોને શું કરવાના? પકડીને પહેલાં જેલમાં નાખી દેવાના. તો જ તમારા રાજ્યમાં સ્થિરતા અને શાંતિ સ્થપાય, બરાબર. અમે લોકો પહેલાં શું કરતા હતા, કોઈ પણ જગ્યા પર નવા જઈએ અને કામ કરવા જઈએ ને, તો પહેલાં કંપનીમાં જે કોઈ બંડખોર વ્યક્તિ હોય ને એ બધાને શોધી નાખીએ. બોલવાનું કંઈ નહીં. જેટલા પણ બંડખોર હોય ને દરેક જગ્યા પર હોય જેવા 2-5 એ શોધી નાખવાના કે બંડખોર કોણ છે. એનો રિપોર્ટ પહેલે જ દિવસે HR પાસે લઈ લેવાનો, કાં પછી મેનેજરો જે અલગ અલગ ડિવિઝનના જે હોય બધાને બોલાવીને પૂછવાનું કે તારી ટીમની અંદર સૌથી મોટો બંડખોર કોણ છે એ મને બતાવ, એનું નામ આપ. એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં એવા 1-2 નમૂના હોય જ, એટલે એ બધાને જાણી લેવાના. 1-2 મહિનો કંઈ નહીં કરવાનું. જેમ લોકો જોડે ટ્રીટમેન્ટ તેમ એની જોડે ટ્રીટમેન્ટ. પછી પહેલું ધ્યાન એ રાખવાનું કે એ 10 જણા ભેગા નહીં થાય, સમજો. હા, એ 10 જણા પહેલાં એ 10 જે બંડખોર હોય કે 5 જે બંડખોર હોય એવા એને ભેગા નહીં થવા દેવાના. કોઈ દિવસે એ ભેગા થશે ને તો યુનિટી બનાવશે. પછી એક કરીને બધાને લેવાના કે જો ભાઈ આમાં આટલું આ છે, આમાં આટલું આ છે, કંપની હવે આ પ્રમાણે આપણે સિસ્ટમથી ચલાવવી છે. એને પહેલાં એમ નહીં કહેવાનું કે તું આ નથી કરતો, આપણે આ સિસ્ટમથી આ પ્રમાણે કંપની ચલાવી છે, તો એમાં તમે તમારા સજેશન આપો. ઉલટું કહેવાનું એને કે તું ભાઈ તારા સજેશન આપ. એ બી વિચાર કરે કે મારા સજેશન કેમ માંગે છે. આપણે ખબર છે કે આ બધી જે શરતો છે એનું પાલન આ જ નહીં કરતો, પણ આપણે એને એ શરતો પડાવવા માટે એના સજેશન માંગવાના પહેલાં કે આ શરતો બધી આપણે પાલન કરવાની છે, આનાથી કંપનીને ને તમને બધાને ફાયદો થાય એવું છે, આનું પાલન કરવાનું છે. કેવી રીતે થાય એ બને કે એ 5માંથી 2 એવા હશે, પહેલાં તમને કહી દઉં છું. આમ બહુ મોટા બંડી હશે પણ તમે એને માનપાન આપશો ને એટલે એ તમને આઈડિયા આપશે કે સાહેબ એમાં એ પાછા એ લોકોને પણ અંદર જેલસી હોય પાછી. શત્રુઘ્ન સિન્હા ને સુનિલ દત્ત જેવું હોય, બંને પોતપોતાના એરિયાના ડોન હોય પાછા. એટલે પેલો પેલા એરિયામાં જાય તો પેલો મારે, પેલો પેલા એરિયામાં જાય તો પેલો મારે, મેરે અપને જેવું, બરાબર. શામ આવ્યા તો ઉસે કહે દેના છેનું આવ્યા હતા. એટલે એ લોકોને પાછો ઈગો પ્રોબ્લેમ હોય એવો. એટલે 2 જે તમારા પક્ષમાં હોય ને એને પહેલાં પક્ષમાં લેવાના, અને પેલા 3 હોય ને એને કેવી રીતે, એ પેલા 2 જ તમને આઈડિયા આપશે. પેલો આમ કરે જ ને પેલો આમ કરે જ ને પેલો આમ, તમારે લખ્યા જ કરવાનું બેઠા બધા લેખ. પછી પેલા 3 જે નહીં માનેલા હોય એને પણ એ શરતો કહેવાની. પછી એ ન માને એટલે એને કહેવાનું જો ભાઈ આમાં 2 રસ્તા છે. પહેલો રસ્તો એ છે કે તું સીધો માની જાય ને બધું ગ્રોથથી કામ, તું પણ ખુશ ને હું પણ ખુશ. બીજો રસ્તો એ છે કે તારે કંપની છોડવી પડે, મારી પાસે કોઈ ઓપ્શન નથી, અને આ મારો ઓપ્શન નથી, મને ઉપરથી કહ્યું છે, હું તો વચ્ચેનો માણસ છું, હું પણ કાલે ઉઠીને તારી જગ્યા પર ચાલ્યો જવા અહીંયાથી. એને એમ નહીં કહેવાનું કે મારો નિર્ણય છે, નિર્ણય ઉપર મેનેજમેન્ટનો છે. ટાઈ ફીસ કાં ઢીલો પડી જાય કાં ભાગી જાય. પણ એક વસ્તુ યાદ રાખજો, જે જગ્યા પર પ્રશાસક જે કોઈ હોય એ બીજા સામેવાળા વ્યક્તિ જે માથા ભારે હોય કે ગમે તે હોય
એ કંઈ પણ કરે ને એ આંખ આડા કાન કરશે તો યાદ રાખજો એનું પ્રશાસન લાંબો સમય ચાલશે નહીં, નહીં અને નહીં. 2014ની કોંગ્રેસની ગવર્મેન્ટ જેવું. નેતા નબળા હતા એ બધાને ખબર પડી ગઈ અને બધા લોકો પોતપોતાની મનમાની કરવા માંડ્યા. દરેક ખાતાવાળા બધાને થઈ ગયું કે 10 જનપદ પરથી આ રાજ્ય ચાલે છે આપણું. મનમોહન સિંહજી તો ફક્ત કહેવા પૂરતા જ પ્રાઇમ મિનિસ્ટર છે, એટલે બધા પોતપોતાના હિસાબે અનેક રાજા થઈ ગયા. એમાં બધા પોતપોતાને રાજા સમજવા માંડ્યા, સમજો. અને એમાં આખી સરકાર એ લોકોની ગઈ તે ગઈ. અત્યારે જો તમે સેન્ટ્રલ કેરેક્ટર એક જ છે. જે કોઈએ કામ કરવું હોય સેન્ટ્રલ કેરેક્ટરને પૂછીને એની હદમાં રહીને જ કામ કરવું પડે, નહીં તો ટચ એન્ડ ગો. જેને ટચ કર્યો એટલે ગયો, બરાબર. ટચ એન્ડ ગો જ થઈ જાય સીધો. પ્રશાસન બરાબર ચાલે છે ને એટલે તમને અત્યારે ગ્રોથ દેખાય છે. એટલે સિદ્ધાંત છે, ડોન્ટ હેઝિટેટ ટુ ટેક બોલ્ડ ડિસિઝન. બોલ્ડ ડિસિઝન લેવા પડે, કડક નિર્ણય લેવા પડે, ઘણી વખત લેવા પડે. જો એ તમે નહીં લઈ શકતા હોય તો તમારું મેનેજમેન્ટમાં કોઈ કામ નથી. મેનેજમેન્ટમાં તમે બધાને રાજી રાખી શકો નહીં, યાદ રાખજો. મેનેજમેન્ટનો થંબ રૂલ આ છે કે 2 જણા 3 જણા 4 5 માણસ તમારાથી કુરાજી થાય, પણ તમારે ડિસિપ્લિન શિષ્ટાચાર જાળવવું હોય તો એ કામ કરવું પડે. ટોપ જગ્યા પર રહીને તમે દરેકને રાજી નહીં રાખી શકો, આ નિયમ છે. એટલે બધા રાજી રહી, બધા મારા વિશે સારું બોલે અને તમે લાલિયાવાડી ચાલવા દેવ. લાલિયાવાડી ચાલશે અમુક સમય સુધી, લોકો તમારું સારું પણ બોલશે, એમાં કંઈ નવાઈ નથી. પણ વસ્તુ પરિસ્થિતિ શું થશે, એ જે એસ્ટાબ્લિશમેન્ટ હોય કે જે સંસ્થા હોય કે જે વેપારી કંપની હોય, લાલિયાવાડીને કારણે એ જ આખું એસ્ટાબ્લિશમેન્ટ જ બંધ થઈ જશે, એ કામ જ બંધ થઈ જશે. કારણ કે બધા સબ કોઈ 9 વાગે આવે, કોઈ 11 વાગે આવે, કોઈ 12 વાગે આવે, કોઈ રોકટોક જ નહીં હોય તો પછી શું થાય, બરાબર. આ કંઈ મંદિરની કથા થોડી છે કે સભા થોડી છે કે જેને જે સમય પર આવવું એ સમય પર આવીને બેસે અને જે સમય પર જવું હોય તો ઊભો થઈને ખંખેરીને ચાલ્યો જાય, બરાબર. એ તો આપણે લોકો અહીંયા બધે સીધા માણસો એટલે બધા વક્તાઓને બધા ચલાવવા દે. રામસુખદાસજી ચલાવવા દેતા હતા. અરે મેઇન ગેટ બંધ થઈ જાય, બરાબર. 4:45 વાગે સવારે કે 4:45 કે 6 વાગે એમની કથા ચાલુ થતી હતી, 5:30 કે 4:45 વાગે એટલે મેઇન ગેટ જ મંદિરનો બંધ ધડામ દઈને. પછી સીએમ કે પીએમ પણ આવે ને એને પણ બહાર ઊભા રહેવાનું, રામસુખદાસજીનો દરવાજો નહીં ખુલે, સમજો. વૃંદાવન પણ રામસુખદાસજી આવે ને તો આ જ નિયમ એમનું. લોકો કહે કે અહીંયા તો कथा सुननी है टाइम पे आना चाहिए, नहीं सुननी है तो जाए, उसके लिए पूरा जहाँ है ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન. દરવાજો મેઇન બંધ જ થઈ જાય ધડામ દઈને, બંધ થાય પછી ખુલે નહીં. એમનો સત્સંગ જ્યારે પૂર્ણાહુતિની આરે પહોંચે અને પૂર્ણાહુતિ થાય અને આરતી થઈ જાય અને પછી એ જેવા ઊભા થાય આસન પરથી પછી જે દરવાજો ખુલે. સીએમ આવેલા એક જગ્યા પર એમને મળવા માટે, સમજો. પૂછ્યું રામસુખદાસજીને, પેલા પહેલાં તો કથા અટકાવી એટલે અકળાયા પેલા ઉપર, પેલો કે બહાર सीएम आए काफले के साथ. कौन सीएम? ते कहे कि स्टेट के सीएम. अभी क्यों आएंगे, बिना इजाज़त क्यों आ गए? ते कि सीएम थोड़ी इजाज़त लेगा, वो तो वैसे ही आ जाएगा ना, उनको बोलो बाद में आए. दरवाज़ा बंद रखो, जरा खोल लो, पेला कही दीधું 8 बजे के बाद आना, बंद करना ही को दरवाजा. सीएम आवेलो तो पण बंद. कि वो सीएम होगा लेकिन ये तो भगवान का घर है, यहाँ पर तो डिसिप्लिन होनी चाहिए, डिसिप्लिन के बिना नहीं होगा, बराबर. એટલે શિષ્ટાચાર તો હોવો જ જોઈએ, શિષ્ટાચાર વગર કામ નહીં થાય, સમજો. અને દુનિયામાં જે કોઈ વ્યક્તિએ જે કંઈ ઊંચી જગ્યા મેળવી છે કે કંઈક ઊંચું પદ પ્રાપ્ત કર્યું છે એનો સૌથી પહેલો થંબ રૂલ એનામાં આ વસ્તુ હશે જ, ડિસિપ્લિન. યાદ રાખજો. જેનામાં ડિસિપ્લિન ન હશે ને એ કંઈ નહીં, આયારામ ને ગયારામ. ડિસિપ્લિન હોવી જ જોઈએ તો જ કંઈ થાય. એટલે રાજામાં એ બરાબર છે કે ભાઈ દંડથી વિનિગ્રહ કરીને આ બધાને બંધખાનામાં નાખી દેવાના. પહેલાં વિદ્રોહી હોય ને એને તો બધાને એક એક કરીને લઈને નાખી જ દેવાના બંદીખાનામાં, बराबर. योगी जी के ये प्रमाण है, जो मानव है उसे डरने की कोई ज़रूरत नहीं है.
लेकिन जो दानव है वो तो जाएंगे सीधे नर्क में। अभी तुम्हारा गॉड के साथ सीधा अपॉइंटमेंट करवाता हूँ, ढीची आओ, गोली मार दे भेजे में, बराबर પહોંચાડી જ દેવાના સીધા નર્કમાં, બરાબર. દાનવ જીવવાનો અધિકારી જ નથી, ઢીચે આવો. યુપીમાં તમે જોઈ લો, 6 વર્ષ પહેલાંની સરકારો હતી ત્યારે તમે જોજો બધા માફિયા ને આ માફિયા ને પેલા માફિયા ને ફલાણા ને ધીમકા ને બધા કેટલા હતા. પહેલાં 5 વર્ષમાં જ કેટલા 400-500 માણસને ઉડાડી નાખ્યા એણે, ધડાધડ ગોલી માર દે ભેજે મેં, શાંતિ થઈ ગઈ. એકદમ શાંતિ, ઉડાડી જ દેવાના, અંદર ગાલી દીધા, ઉડાડ. અત્યારે ઘણા તો એવું કહેતા હતા વચ્ચે કે અમને જેલમાં નાખી દો, બહાર ફરશું તો ઉડાડી દેશે, એન્કાઉન્ટર થઈ જાય, એટલે કદાચ જેલમાં નાખી દો. એ લોકો સામેથી કહેતા હતા કે અમે લોકો સરેન્ડર કરીએ છીએ, અમને જેલમાં નાખી દો. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ બહાર તો ગમે ત્યારે ઉડાડી દેશે, એના કરતાં જેલમાં નાખી દો, બરાબર. આવું જોવું જોઈએ, ઉડાડી જ દેવાના, ઢીચ્યા, કામ પૂરું. હે અરે હવે મકાન બી જાય છે. જે પણ કોઈ વિદ્રોહ કરે કે કોઈ પણ રેલી હોય કે કોઈ પણ તમારા જુલુસ સરઘસ નીકળતા હોય અને એની પર હુમલો કરે ને, ભૂલથાપમાં જે એનો ફોટો આવી ગયો પેલામાં 3rd આઈમાં CCTVમાં જોઈ લે કાં રહી છે, કયો ધંધો કરે છે. હે બુલડોઝર, બાબા કા બુલડોઝર. આપણે ત્યાં અહીંયા પણ એવું ચાલુ થઈ ગયું, ગુજરાતમાં પણ કર્યું, હમણાં બોમ્બેમાં મીરા રોડ પર પણ કર્યું, અને ખેરાલુ મહેસાણા બાજુ ગયું, ગુજરાતમાં પણ ભૂપાભાઈએ કરી નાખ્યું એ પ્રમાણે જ. એટલે કરે એ એવું જોવું જોઈએ, સમજો. મેસેજ જે છે ને એકદમ સખત રીતે કન્વે થવો જોઈએ કે ભાઈ પ્રશાસક કેવો છે કે તમને આપવા માટે બધું બેઠેલા છે, ફેસિલિટીઝ બધી મળશે, સગવડતા બધી મળશે, પણ વાંકો ચાલશે કોઈ. જય સ્વામિનારાયણ. સુનિલનો ફોન છે, લે પ્રસાદ કરવાનું કહેશે કંઈ. ચાલો, પણ તેને સાંભળો, વિનિગ્રહ બંદીખાનામાં પણ તેને ધન લોભાદિકને લીધે કદાપી છોડી મૂકે નહીં. આગળની સરકારો આવું કરતી હતી, પેલા લોકો હપ્તા આપે, પૈસા આપે એટલે છોડી દેતા હતા એ લોકોને. એટલે રાજ્યમાં કાયમ માટે અરાજકતા જ રહી. એના 2-4 પૈસા માટે હું હે ચાલો સારું, ભગવાન અત્યારે ગયા ઉત્તરાયણમાં ગયા, કેશુ સ્વામી ધામમાં ગયા. તો સુનિલ ત્યાં છે, બરાબર. હા બોલાવશે મસ્ત. તેમ જો કરે તો યથેચ્છ લોક પીડાકર દુરાચારને ફરી કરે, બરાબર. તમે ધન લોભાદિકને કારણે કે એની પાસે રૂપિયા પૈસા છે એમ કરીને એને છોડી દેવું, તો એ પાછું એવું જ કરશે, એટલે એને સજા આપવાની જોઈએ, બરાબર. ચાલો, તે પાપથી પાર્થિવ પોતે લોપાય છે, એટલે એના પાપથી રાજા પોતે જે છે તે લોપાય, એટલે એને પોતાને કષ્ટ ભોગવવું પડે, બરાબર. જો રાજ્યમાં કોઈ નિર્ધન પુરુષ કાળની અનુકૂળતાના યોગને લીધે કે ભાગ્યના યોગને લીધે ધન સંપન્ન થાય તો તેવા જનને મિથ્યા અપવાદથી દૂષિત કરે છે. શું કહ્યું? નિર્ધન પુરુષ, બરાબર. બિચારો કોઈ નિર્ધન માણસ હોય, ગરીબ માણસ હોય, એ શું કહ્યું? કાળની અનુકૂળતાના યોગને લીધે કે ભાગ્યના યોગને લીધે ધન સંપન્ન થાય, એનું કંઈ ભાગ્ય ફરી જાય, કોઈ એના કાકા મામાના કોઈ હોય માલદાર માણસને જઈને એને કંઈ આપી જાય, બરાબર. તેવા જણને મિથ્યા અપવાદથી દૂષિત કરે નહીં. આણે કોઈ પણ સ્થળે ચોરી આદિ કરીને જ કોઈનું દ્રવ્ય આણ્યું હશે, અન્યથા અકસ્માત એને ક્યાંથી પ્રાપ્ત થાય એવી કલ્પના કરીને તે જણને મિથ્યા અપવાદથી દૂષિત કરે નહીં. ઘણા લોકો કહે ને તો કડકો તો આની પાસે કાઢી આવી ગયો, આમ છે તેમ. અરે પણ હવે એ તો કોઈનું ભાગ્ય હોય એવું, તો કોઈ કંઈ મિલકત વેચે ને કોઈ કંઈ મરી ગયું હોય તો એને આપી જાય, એમાં કંઈ એ ચોરી કરી એવું થોડું હોય કંઈ, સમજો. એ તો હવે કાળ હોય, કાળે કરીને એને સુખી થવાનું હોય તો સુખી થાય, એનું કંઈ પ્રારબ્ધે કરીને પ્રાપ્ત થયું હોય તો પછી એવું ના વિચારો કે ભાઈ એ પ્રારબ્ધ કરીને નથી મળ્યું એને, બરાબર. તમે એમ વિચારો કે આણે કંઈ ચોરી કરી હશે કે આ કંઈ ખોટું કામ કરીને જ પૈસા આવ્યા હશે. એ મિથ્યા અપવાદ આરોપણ છે. મહારાજે ના પાડી કોઈને વિશે પણ મિથ્યા અપવાદ આરોપણ કરવું નહીં. આપણે શું કામ કોઈના વિશે કોઈ ટીકા કરીએ? અને એને મળ્યું હશે, એના ભાગ્યનું હશે, એને મહેનત કરી હશે કે એણે જે કર્યું હશે તે, દેટ ઇઝ નોટ અવર લુકઆઉટ, બરાબર. ચાલો, તેમજ તેવા જનની પોતાના મંત્રી આદિક થકી રક્ષા કરે.
તેવો અધિકાર મદોદ્ધત હોવાથી તેના ધન અપહરણમાં કે તેને દૂષણ દેવામાં પ્રયત્ન કરે, માટે તેમ જેમ ન થાય તેમ તેનું રક્ષણ કરે. પેલો બિચારા પાસે પૈસા હોય નહીં ને પછી આવે એટલે પેલા સરકારી કર્મચારી જે રાજાના કે હોય એ ઉદ્ધત હોય તો પેલા પાસે પૈસા લેવા જાય, ડરાઈ ધમકાઈને એની પાસે પૈસા લઈ લે. કારણ કે પેલો બિચારો એને કોઈ ઓળખતું હોય નહીં, નાનો માણસ હોય, તો એના અધિકારોની રક્ષા કરવાનું કામ રાજાનું છે. હમણાં આવેલું જ ને આજના પેપરમાં, સમજો. એસીબીએ એક નવો કાયદો બહાર પાડેલો છે કે દાખલા તરીકે એસીબીમાં કોઈ વ્યક્તિ જાય અને કોઈ સરકારી કર્મચારી લાંચ રિશ્વત લેતો હોય અને એની ફરિયાદ પેલો કોઈ એસીબીમાં કરે તો પછી પેલો જે ફરિયાદી જે છે એની બીજી જે કોઈ જરૂરિયાત હોય તે સરકારી તંત્ર બીજા ખાતાના સરકારી તંત્રવાળા જે કોઈ છે તે લેતા નથી કે ભાઈ આજે પેલાને ફસાયો તો આપણે બી ફસાયો, એટલે બધા એને હેરાન કરે. તો હવે એ બીજા એને હેરાન ન કરે એના માટે પણ એક કાયદો બનાવેલો છે, એના માટે એક નવી એક કમિટી બનાવેલી છે કે એ કમિટીમાં જઈને કહી દેવાનું કે ભાઈ એને એક ફોર્મેટ ભરવાનું આવશે કે એને જે ફરિયાદ કરી પછી બીજા સરકારી તંત્રમાં જે બીજા ખાતાઓ છે એના દ્વારા એની પર કોઈ અડપલા કે કોઈ અડચણ કોઈ કરતું નથી ને એને એમ, એટલે એણે એ ફોર્મેટ ભરવાનું કે ભાઈ એણે એસીબીમાં ફરિયાદ કરી એ પછી એને કોઈ તકલીફ નથી બીજા ખાતાના અધિકારીઓથી, એવું એક ફોર્મેટ ભરવાનું આવશે હવે. એટલે તમે કોઈ વ્યક્તિને વિશે ફરિયાદ કરો વિરુદ્ધમાં એસીબીમાં, એ પછી પણ તમને તમારા જે કોઈ હક છે મૂળભૂત હક બંધારણમાં આપેલા એ તમને મળવા જ જોઈએ. કેમ? એનાથી તમને વંચિત કરવા એ કંઈ બંધારણ નહીં કહેતું, પણ પેલા જે જગ્યા પર જે માણસો બેઠેલા છે એ તમને હેરાન કરે છે. તો તમારે એના માટે ફીડબેક ફોર્મ ભરવાનું આવશે હવે કે ભાઈ તમે ફરિયાદ કરી પછી તમને પૂછશે કે હવે પછીનો તમારો એના પછીનો અનુભવ શું રહ્યો, બીજા ખાતાનો કોઈ હેરાન કરે છે કોઈ આ દે, તો તમે લખી દો કે ના આ ખાતામાં આ માણસ મને દાઢમાં રાખીને હેરાન કરતો હતો, મેં આવી રીતે કરેલું, તો પછી પેલાની પર બી આંટી આવી જાય. સમજ પડી? સરકાર એવું કમિટીવાળું આજના જ પેપરમાં છે, એટલે ગુજરાતમાં જ આ કાયદો એ કમિટી આવવાની છે. એટલે તમે નિર્ભયપણે કોઈ પણ સરકારી કર્મચારી ભ્રષ્ટાચારી હોય અને એના વિરુદ્ધ એસીબીમાં તમારે ફરિયાદ નોંધાવી હોય તો તમે બિંદાસ નોંધાવી શકો. એ પછી તમને ફીડબેક ફોર્મ ભરવાના આવશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જો આપણે એમ કહીએ કે ભ્રષ્ટાચાર બહુ છે, બધા સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે છે, પણ ભ્રષ્ટાચાર એ કેમ કરે છે? તમારે તમારું કામ જલ્દી કરાવવું છે એટલે કરે છે ને. એ કંઈ તમારા ઘરે તો પૈસા માંગવા આવતો નથી, સમજો. આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાન કે એ પ્રમાણે કે તમારે તમારું કામ કરાવવું છે એટલે તમે લાંચ રિશ્વત આપવાની વાત કરો છો ને, સમજો. એટલે વાંક તો તમારો જ છે. ભગવાને વચનામૃતમાં શું કહ્યું કે તુચ્છ પદાર્થ સારું ભગવાનની આજ્ઞા જે લોપે તો ભાઈ એ કેવો સત્સંગી. આ જગતના આ સંસારના તુચ્છ સુખ માટે જે ભગવાનની આજ્ઞા લોપતો હોય કે ભગવાનને ભૂલી જતો હોય કે ભગવાનની આજ્ઞા એટલે ભગવાનની જીભ ઉપર પગ મૂકતો હોય તો એ કેવો સત્સંગી. પછી ભગવાનને એને શું લેવા દેવા? હવે આપણે શું કહીએ કે એ લાંચ માંગે છે ને હું આપું છું, બરાબર છે, પણ એકચ્યુઅલ શું છે? તમે આપો છો એટલે એ લે છે. એટલે આ પ્રથા આપણે પણ પાડી છે, આપવાવાળાએ પણ, એણે એકલા નહીં પાડી. દાખલા તરીકે એ લાંચ એ લોકોએ જ્યારે માંગવાની શરૂ કરી બધા આપતે જ નહીં તો એ લોકો લેતે જ નહીં. પહેલાં કહે કે પગાર ઓછા હતા, અરે અત્યારે 2 લાખ 2.5 લાખ એ લોકોના પગાર હોય તો પણ લાંચમાં પકડાય છે. તમે જો પેપરોમાં આવે જ એસીબી જ્યાં જ્યાં પકડે છે બધાના લાખ રૂપિયા 1.25 લાખ રૂપિયા પગાર હોય છે, સમજો. એટલે રૂપિયા ઇસ્યુ નથી અહીંયા. આમાં આવ્યું એ પ્રમાણે પૈસા એની પાસે ઘણા બધા હોય છે, વૃત્તિ એવી થઈ ગઈ મફતનું લેવાની કે મળે છે ને બધા બહુ કમાય છે લઈ લેવાનું, બરાબર. હવે એવી વૃત્તિ એ લોકોની કેમ થઈ? લોકો આપવાવાળા છે તો એ લોકો લેવાના છે, લોકો આપવાનું બંધ કરશે તો એ લોકો કાંથી લેવાના? પણ આપણે આપણું કામ કઢાવવું કે કરાવવું એટલે આપણે આપીએ છીએ. એટલે આપણે કહીએ કે સરકારી કર્મચારીઓ તો બધા આવા થઈ ગયા, સાહેબ કંઈ કરતા જ નથી, મોદી સાહેબે અહીંયા કંઈ કરવા જવું, મોદી સાહેબ, અરે એ મોદી સાહેબ થોડો કહી છે ને કે તું લાંચ લે, કે મોદી સાહેબ તમને પણ થોડા કહી છે કે તમે લાંચ આપો, પણ તમે તમારું કામ કરવા માટે આપો છો તો એ લે છે. એમાં મોદી સાહેબ શું કરવાના? તમે આપવાનું બંધ કરી દેવું, સમજો. એક ફિલ્મનો ડાયલોગ હતો જૂનો, આપણે હંમેશા એવી આશા રાખીએ કે બ્યુરોક્રેસીમાં જેટલા લોકો બેઠેલા છે બધા ઈમાનદાર હોય, સમજજો. પણ આપણે એ ભૂલી જઈએ છીએ
कि ब्यूरोक्रेसी में बैठने वाले भी हमारी तरह हार्ड मास के बने इंसानी है. એટલે જ્યાં સુધી તમે ના સુધરશો ત્યાં સુધી એ કેવી રીતે સુધરવાનો? એ તો એક પદ પર બેઠેલો છે. તમે હ્યુમન બિંગ તરીકે તમારું કામ કોઈ પણ રીતે તમારે કરવું છે એટલે તમે એને ગમે તે આપવા તૈયાર છો. એ પછી કેમ ના લે? એ લેવા તૈયાર છે. પણ તમે એવું કહો કે ના મારે મારી નીતિમત્તા નહીં છોડી, તો પેલા એ તો યાર વેદીઓ છે, એ તો જૂના જમાનાનો માણસ, એનાથી કંઈ નહીં થાય, એ તો ગાંડો છે, તમે એને ગાંડામાં ખપાઈ નાખો. એટલે જે ચોર છે એ સ્માર્ટ છે અને જે સાચો છે એ ગાંડો છે. હવે આ વ્યાખ્યા જ્યારથી સામાજિક રીતે થવા માંડી એટલે લોકો કહે કે સાચા બનીને ગાંડા થવું એના કરતાં લુચ્ચા બનીને સ્માર્ટ નહીં દેખાઈએ. એટલે આ સ્માર્ટનેસના ચક્કરમાં આખો સમાજ લુચ્ચો થઈ ગયો. એને કારણે બધા લુચ્ચાઓનું પ્રમાણ વધી ગયું અને એને કારણે આ લાંચ રિશ્વતવાળું ચાલે છે. સમજજો, આ પણ 35 છે અને 370 જેવું જ છે. તમારે ઉખેડવી હોય તો ઉખેડી નખાય, પણ તમારે ન ઉખેડવી હોય તો ચાલ્યા કરે. બરાબર? ચાલો, વડતાલમાં અત્યારે જ સમાચાર મળ્યા એ મુજબ દુઃખદ સમાચાર છે. આમ તો મને હકીકતમાં થોડું દુઃખ થયું, મારા ચહેરાના થોડા હાવભાવ પણ બદલાઈ ગયા. માનનીય કેશવ પ્રસાદ દાસજી, જેમના તરફથી આપણા મંડળને ઘણું બધું મળ્યું છે, આધ્યાત્મિક રીતે તો ઘણું બધું મળ્યું. મંડળની જ્યારે આપણે શરૂઆત કરેલી ત્યારે આપણા શરૂઆતના દિવસોમાં અમે એવું કહેતા હતા આરકે પ્રોડક્શન, રામસ્વામી અને કેશુસ્વામી, એ પ્રોડક્શન, એમની પાસેથી આપણે મંડળમાંથી ઘણું બધું પ્રાપ્ત કર્યું. આધ્યાત્મિક જ્ઞાન જે કહેવાય તે એમની પાસેથી જ મૂળ આપણે પ્રાપ્ત કર્યું. એકચ્યુઅલી આપણા જે કોઈ શાસ્ત્રો જે છે અને એ શાસ્ત્રોમાં શરીરી ભાવ એટલે વિશિષ્ટા દ્વૈત વેદાંત જે છે, આપણા 121મા શ્લોકમાં મહારાજે કહ્યું તે, એ આપણે પ્રથમ વખત શીખવાડનાર જો કોઈ હોય તો આ કેશુસ્વામી અને રામસ્વામી. સંપ્રદાયે ઘણું બધું ગુમાવ્યું છે અને આપણે એનાથી વધારે ગુમાવ્યું છે. કારણ કે કર્ણાટકમાં મેંગ્લોરમાં સૌ પ્રથમ વખત આપણા સંપ્રદાયમાંથી 2 સાધુ જો કોઈ મેંગ્લોરમાં ગયા હોય અને ત્યાં જઈને એમણે જે ડિગ્રી મેળવી અને જે એમણે વ્યથા એ સહન કરી અને ત્યાં આટલું બધું દુઃખ સહન કરીને પણ એ જગ્યા છોડી નહીં અને એમણે બંને ડિગ્રી ત્યાં મેળવી અને આચાર્ય થયા બંને. અને એમાં કેશવ પ્રસાદ દાસજી તો ગોલ્ડ મેડાલિસ્ટ હતા અને એ એમની આભા જે હતી તે દેખાતી હતી, એમની વાતમાં દેખાતી હતી અને વર્તણૂક એમનું બહુ સારી હતી. એમની સાધુ તરીકે બહુ શ્રેષ્ઠ હતા. બેઉ ભાઈ સાધુ હતા. હરિચરણ દાસજી એમના મોટા ભાઈ હતા, એ પણ સાધુ હતા અને કેશવ પ્રસાદ દાસજી પણ સાધુ હતા. અને ભગવાનના નિયમો જે કંઈ કહેવાય કે આજ્ઞા જે કહેવાય તે એમણે અંતિમ સમય સુધી પાળવાની પૂરેપૂરી કોશિશ કરી. છેલ્લે ઘણા સમયથી એમની તબિયત જે કહેવાય, શરીર જે કહેવાય તે નાદુરસ્ત રહેતું હતું, તો પણ સૌથી વધારે એમણે ભગવાનની આજ્ઞા પાળવાની કોશિશ કરી. વારંવાર મંડળમાં આપણે ફોન કરતા હતા, આપણે શું કામ કરીએ એ પણ એ જાણતા હતા. મંડળના કોઈ વ્યક્તિ આપણા સભ્યો ત્યાં જાય તો આપણા મંડળની પૂરેપૂરી જાણકારી એ મેળવતા હતા, સાંભળતા હતા અને મંડળનું અને સંપ્રદાયનું આખી જિંદગી એમણે હિત કરવાની જ કોશિશ કરી. છેલ્લે મને એક મેસેજ આપી ગયેલા કે રાંદેર મંદિરનો હજુ વિકાસ જે છે તે આનાથી જેટલો બને એટલો શક્ય એટલો વધારો અને ત્યાં પણ તમે કંઈક એવી શરૂઆત કરો કે રવિવારે સવારે બાળધૂન જેવું કંઈક ત્યાં થાય. તો ત્યાંના લોકલ જો 10-15 છોકરાઓ આવતા થશે તો ભવિષ્યમાં એ મોટા થશે અને એમની પેઢી જે આગળ વધશે તો રાંદેર મંદિરમાં આ જે આડે દિવસે પબ્લિકનો પ્રોબ્લેમ જે છે કે લોકો એટલા નથી જતા, તો એ 15-20 ફેમિલી તો જતા થાય. એટલે એમ કહે કે ત્યાં તમે થોડોક હજુ પ્રયત્ન કરો, કારણ કે મંદિર બહુ પ્રસાદીની જગ્યા છે. પણ આપણી આળસ જ તમે કહ્યું, આપણી તો નહીં, મારી જ આળસ. બરાબર? કારણ કે એમાં હું કોઈ બીજાને તો કંઈ કહી નહીં શકતો. હું બીજાને તો એમ નહીં કહી શકું કે ત્યાં જઈને મંડળની શરૂઆત કરો, મારે જ શરૂઆત કરવી પડે. તો એ શરૂઆત ક્યારે થાય? જ્યારે હું પહેલ કરું તો શરૂઆત થાય. એમાં પણ પાછું અહીંયાથી કંઈક ત્યાં કોઈ આવે એ બહુ પ્રેક્ટિકલ નથી. એટલે ત્યાં કંઈક રવિવારે નાની મોટી કોઈ એક્ટિવિટી જ કરવી પડે તો અહીંયાથી ઘણા બધા લોકો ત્યાં આવે અને ત્યાંના લોકો પણ એ પ્રમાણે ભેગા થાય તો રાંદેર મંદિરનો હજુ આનાથી વધારે પ્રચાર પ્રસાર થાય. અત્યારે આપણે કરી રહ્યા છીએ પણ બહુ ઓછા લિમિટેડ લેવલ પર. 2 મહિને એકવાર કરીએ એમાં કંઈ બહુ થાય નહીં. તો મહારાજ કે પ્રમાણે કાલનું પાણી કાલે અને આજનું પાણી આજે, એમ કરીને બધું સુકાઈ જાય. પણ નાની સરખી એક જો પાણીની શેડ ત્યાં રહેતી હોય તો એ મંદિરનો પણ વિકાસ થાય અને એમની એવી ઈચ્છા હતી. અત્યારે એ ધામમાં ગયા ત્યારે મને એમનું એ જ વાક્ય યાદ આવે છે કે ભાઈ રાંદેર મંદિર માટે આપણે કંઈક એના જીવનકાળ દરમિયાન આપણે કંઈ કરી ન શક્યા. બરાબર? વધારે
એ બાજુ જરા ધ્યાન આપવા જેવું છે. વ્યક્તિ તરીકે હું તમને કહું કે બહુ સારા વ્યક્તિ, ભજન કરવાવાળા, નિર્વિવાદ વ્યક્તિ. એમની પાસે જો કંઈ શીખવું હોય તો કેવું હતું કે 32 દાંતની વચ્ચે જીભ હોય ને એવો માણસ. એમના વિશે આખા વડતાલમાં કોઈ ખરાબ ન બોલે. તમે આખા વડતાલમાં ગમે તેને પૂછો કેશુ સ્વામી, તે કે બહુ ભજનીય સંત, બહુ સારા સંત, ભજન કર્યા કરે એવા માણસ, બહુ સારા માણસ. કેમ? એમને એ આવડતું હતું. કુશાગ્ર બુદ્ધિ, નીતિશાસ્ત્રમાં પારંગત હતા. કોની જોડે કેટલી વાત કરવી, શું બોલવું, શું ન બોલવું, એ એમને બહુ સારું આવડતું હતું. અને સંપ્રદાયનો જો એમની થોડીક શારીરિક પરિસ્થિતિ સારી હોત તો સંપ્રદાયની હકીકતમાં એ પ્રગતિ કરે એવા વ્યક્તિ હતા. પણ શારીરિક જરા એમને તકલીફ હતી, એને કારણે સંપ્રદાયને છેલ્લા 15 વર્ષમાં એમનો જેવો લાભ મળવો જોઈએ એવો મળ્યો નહીં. પણ ટૂંકમાં એક લાઇનમાં કહીએ તો સારા જીવ અને બીજા જે ખોટા અક્ષર મુક્ત કે ફલાણા કે ઢીમકા એવી જે પરમ એકાંતિક ને એ બધી ખોટી સંજ્ઞાઓ આપે છે જે કોઈ આપણે ત્યાં, પણ એવું નહીં. પણ હકીકતમાં કોઈ વ્યક્તિ વંદનીય હોય કે કોઈ વ્યક્તિ પાસેથી તમે ઘણું બધું શીખી શકો એવો કોઈ વ્યક્તિ હોય તો એ માનનીય કેશવ પ્રસાદ દાસજી. આજે ધામમાં ગયા, અત્યારે જ ઉત્તરાયણનો પક્ષ છે, ભગવાનની બહુ કૃપા છે અને સારા દિવસે ધામમાં ગયા છે. ઉંમર એમની કેટલી, એ તો સસ્પેન્સ જ હતું, પણ બહુ એટલી બધી ઉંમર નહીં હતી. એમ 70 વર્ષની આજુબાજુ, 68 કે 70 વર્ષની ઉંમર હતી. પણ એમને એકચ્યુઅલી તો આજથી 15-17 વર્ષ પહેલાં છે ને બ્લડ કેન્સર થઈ ગયું હતું. એટલે બ્લડ કેન્સર થાય એટલે શું છે, બ્લડના લોહીના દરેક કણને વિશે કેન્સર પ્રસરી જાય અને ત્યારે જ એવું લાગતું હતું કે એ ન બચશે. પણ કુદરતની કંઈ કરામત કે 1.5-2 વર્ષ એમણે સેવા ત્યારે કરાવી અને વિહારી સ્વામીનો પૂર પ્રયત્ન અને હરિભક્તોનો ફૂલ પ્રયત્ન, નડિયાદની હોસ્પિટલમાં રહ્યા અને પછી એ સારા થઈ ગયા. અને પછી તો 8-10 વર્ષ બહુ સારી એમણે સેવા આપી અને અત્યારે પાછી એમની તબિયત થોડી ઘણી આમ તેમ હતી. વચ્ચે આ ભાઈ ગયેલા ત્યારે પણ મોતિયાનું ઓપરેશન ને એવું કરાવેલું. એટલે શારીરિક પીડાથી ઘણા બધા પીડાતા હતા. પણ હવે એમાં બહુ અવગુણ લેવાની જરૂર નથી. યાદ રાખજો, ભગવાન સૌથી છેલ્લે જો કોઈ છૂટતું એવું હોય, છૂટે એવી વસ્તુ હોય ને તો એ દેહાભિમાન છે. એટલે ભગવાનના ધામમાં જવું હોય તો દેહાભિમાન તો છોડવું પડશે. જો જીવ પાપની શરૂઆત જે કરે જ ને એ દેહાભિમાને કરીને કરે છે. યાદ રાખજો, હું દેહ છું એ જ બધું પાપ કરાવે અને દેહના સંબંધીઓ દ્વારા પછી તમે પાપ કરો કે એના માટે પાપ કરો. તમે તમારી જાતને દેહ સમજો એટલે દેહના સંબંધીને વિશે હેત એટલે એના માટે તમે પાપ કરો અને પોતાના માટે પાપ કરો. અને જીવ જ્યારથી પુણ્યના રસ્તા પર જાય, સત્કર્મોના રસ્તા પર જાય ત્યારે પહેલી સમજણ જ આની આ આવે કે હું દેહ નથી, હું આત્મા છું. કારણ કે એ જે સુકૃત જે છે એની આત્માની જોડે જાય છે, શરીર ચાલ્યું જાય તો પણ. એટલે દેહાભિમાન ટાળવું બહુ અઘરું છે. એટલે ભગવાન તમે જોજો, જે કોઈ સારા જીવ હોય એને દેહનું કષ્ટ આપીને પછી ધામમાં લઈ જાય. એટલે છેલ્લે એને જે દેહમાં આસક્તિ હોય એ પણ તૂટી જાય. ગયા વર્ષે જ અહીંયા આપણે એમનો લાભ મળેલો અને અહીંયા 7-8 દિવસ સુધી રહ્યા હતા અને આપણે ત્યાં સત્સંગ કર્યો હતો. બહુ સારા સંત. એટલે આજે તો નહીં, પણ કાલે આપણે ધૂન પહેલાં બોલાવશું. કારણ કે હવે આજે તો સમય થઈ ગયો છે. આપણે કાલે પહેલાં ધૂન બોલાવી દઈશું અને ભજન કરશું એમના નામનું. અને કંઈક ને કંઈક રાંદેર મંદિરમાં એવું કંઈક રાખશું. કારણ કે એમને રાંદેર મંદિરમાં બહુ હેત હતું તો એમના નામનું ધૂન ભજન 1-2 કલાક અને ત્યાં પછી કંઈક ને કંઈક આયોજન રાંદેર મંદિરમાં પણ આપણે કરશું. કંઈક ને કંઈક નિર્ણય લઈશું. બરાબર? તમારા બધાના જે કોઈ વિચારો હોય એ બાબતમાં, રાંદેર મંદિરમાં કંઈક કરવા બાબતમાં, અને તમને કદાચ કોઈ સુયોગ્ય વિચાર લાગે તો તમારા વિચારો હંમેશા આવકાર્ય છે. આપણે એવું નથી કે ભાઈ આપણે જે કહીએ એ જ થવું જોઈએ. તમે જે કંઈ વિચારો આપશો તે ગ્રાહ્ય છે. મતલબમાં એ એપ્લિકેબલ હોવા જોઈએ. એપ્લિકેબલ એટલે તમે સમજો ને, એ વિચારો તમારે એવા હોવા જોઈએ કે એનું અમલીકરણ થઈ શકે. ભાઈ તમે એવી વાત કરો કે બદ્રીનાથમાં જઈને વાસુદેવભાઈ એમના નિમિત્ત આપણે કથા કરાવી દઈએ તો અત્યારે બદ્રીનાથ જ બનશે. બરાબર? એટલે એપ્લિકેબલ એવા કંઈક તમે યોગ્ય વિચાર આપજો તો આપણે કંઈક કરાવશું. આપણે એટલે મંડળ તરફથી શ્રીપતિમ શ્રી